જ્યાં સંસ્કૃતિ બરાબર હોય ત્યાં જ પ્રકૃતિ બરાબર હોય. હવે અંગ્રેજી ભાષાના તમે મૂળ બધા શબ્દો ગોતો ને શબ્દકોશ ગોતો ને ભાઈ, બરાબર? હા, જ્યાં ઉપયોગ થાય ત્યાં કરવો, પણ મહત્વ જ્યાં તમે ગુજરાતી છો તો ગુજરાતી બોલો, પણ હું કામ બોલવું જોઈએ ગુજરાતી એની વાત કરું. ગુજરાતી જ હું કામ બોલવું જોઈએ. અંગ્રેજી ભાષાના તમે શબ્દો કાઢો ને ભાઈ તો એના મૂળ શબ્દો કેટલા છે ખબર? મૂળ શબ્દો 12,000 છે. 12,000 એની પાસે શબ્દો જ નથી. આપણે મામી, માસી, કાકી, ફઈબા, દાદીમાં, નાનીમાં, આ આપણા શબ્દો, એમાં કોઈ શબ્દો નહીં. ટોટલ 12,000 શબ્દો છે. આપણા ગુજરાતી પાસે કેટલા શબ્દો છે ખબર? ખાલી આપણા રાજ્યની વાત કરું તમને, દેશની નહીં. ગુજરાતી પાસે 40,000 શબ્દો છે. કેટલા? આપણા શબ્દકોશમાં 40,000 શબ્દો છે. અને મરાઠીની અંદર 48,000 કરતા વધુ શબ્દો છે. અને એથી આગળ વાત કરું, હિન્દીની અંદર 72,000 શબ્દો છે. એના ખાલી આખા અંગ્રેજોના મળાવો ને એટલે 12,000 છે. આપણા હિન્દીના 72,000. અને આપણા સંસ્કૃત શબ્દની જો વાત કરીને તો 1.5 લાખથી વધારે આપણા સંસ્કૃત શબ્દો આપણી પાસે છે. આ વૈભવ આપણો છે. અને એના પહેલા ભાષા હતી આપણી પ્રાકૃત ભાષા. ભારત વર્ષની સંસ્કૃતિ જૂનામાં જૂની ભાષા. આખી દુનિયાને કપડાં પહેરાવવા વાળું ભારત અને આખી દુનિયાને બોલતું કરવા વાળું ભારત છે. ઇતિહાસો તપાસો. દુનિયામાં કોઈને બોલતા ન આવડતું તેની ભાષા હતી આપણી પાસે. પ્રાકૃત ભાષાની અંદર 2.5 થી 3 લાખ શબ્દો છે. શબ્દકોશ છે, આપણો વૈભવ છે. ઇંગ્લિશ મીડિયમમાં તમે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં હોશિયાર